તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજના સવારના મહત્વના સમાચાર જાણીએ દોસ્તો। તો સૌથી પહેલા સમાચાર છે રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો। ત્યારબાદના સમાચાર છે દોસ્તો પરેશ ગોસ્વામીની આગાહી તેમજ દોસ્તો ગરીબ પરિવારો માટે મોટી જાહેરાત। ત્યારબાદ જાણીશું દોસ્તો શેરડીના ભાવમાં વધારો તેમજ દોસ્તો 16મા હપ્તા માટે નવી અપડેટ્સ। તો આ તમામ સમાચાર જાણતા પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મોટા સમાચાર આવી રહ્યા છે રેશન કાર્ડ ધારકોને ઝટકો। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યના અંગૂઠા વડે રેશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યનો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે, જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન અપાશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે પરેશ ગોસ્વામીની આગાહી। પરેશ ગોસ્વામી ઝાકળ વર્ષાને લઈને ફરી આગાહી કરી છે। ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર કચ્છમાં અસર જોવા મળી છે અને શિયાળુ પાકને અસર પહોંચી છે। જોકે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે। આ રાઉન્ડ 26 થી 29 એમ 4 દિવસ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો, સૌરાષ્ટ્ર કચ્છના ભાગો, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ઝાકળ જોવા મળશે, જેમાં સૌથી વધુ રાજકોટ, મોરબી, કચ્છનું વાગડ અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે ગરીબો માટે મોટી જાહેરાત। પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે। 1 કરોડ ઘર પર સોલાર લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે। આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજળી બિલ ઓછું આવશે। દરેક ભારતીયોને છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ, તે આ યોજનાનો લક્ષ્યાંક છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે શેરડીના ભાવમાં વધારો। લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એકવાર શેરડીના ભાવમાં વધારો કર્યો છે। આ વખતે શેરડીના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। યોગી સરકારે છેલ્લા 7 વર્ષમાં શેરડીના ભાવમાં કુલ 55 રૂપિયાનો વધારો કર્યો છે। હવે શેરડીના ખેડૂતો પાસે 360 થી 375 રૂપિયા ભાવ શેરડી ખરીદવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે 16મો હપ્તો નવી અપડેટ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધી પોતાનો ઈ-કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ કરી દેવામાં આવશે। ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજી સુધી નોંધણી કરાવી નથી તેઓ CSC અથવા ઈ-મિત્રની મદદથી અરજી કરી શકે છે। 16મા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી કરવાનું રહેશે। જો તમે 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમારો 16મો હપ્તો છે તે અટકી જશે। તો ખેડૂત મિત્રો આ હતા આજના મોટા અને મહત્વના સમાચાર। જો આપને આ સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેના લીધે આપને દિવસભરના કામના સમાચાર સૌથી પહેલા મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।